કલ્યાણનગર નવી વસાહતના મકાનોમાં ચેકિંગ દરમિયાન ભાડુઆતો ઝડપાયા। વડોદરા શહેરના કલ્યાણનગર ખાતે કોર્પોરેશને રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે 580 આવાસો બનાવ્યા બાદ અહીં મકાનોની ફાળવણી કરી હતી, જ્યાં મૂળ માલિકની જગ્યાએ ભાડુઆત રહેતા હોવા અંગે માહિતી મળતા પાલિકાના એફોર્ડેબલ વિભાગ દ્વારા આજે તપાસણી હાથ ધરાઈ હતી। તપાસ હાથ ધરાતા મકાન માલિકની જગ્યાએ કેટલાક ભાડુઆત મળી આવતા મકાન માલિકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તદુપરાંત ભાડુઆતને પણ મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। રાજીવ ગાંધી આવાસ યોજનાની અંદર અમને ફરિયાદો મળેલી કે બધા અમુક મકાનો ભાડે આપેલા છે, તો એ ચેકિંગના ભાગરૂપે અમે આવ્યા છે। અત્યારે અમે ચેક કરી રહ્યા છે મકાનો। ટોટલ 580 મકાનો છે, એમાંથી અત્યારે અમે 2-4 બ્લોક ચેક કર્યા છે। ભાડુઆત મળે છે એમને અમે જે નોટિસ આપવાની પ્રક્રિયા અને મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। અંદાજે 2 થી 3 જે દિવસની પ્રક્રિયા થશે। હજુ તો ચેકિંગ ચાલુ છે, જેમ જેમ મળતા જશે એમ પ્રક્રિયા ચાલુ રહેશે। કલ્યાણનગર વિસ્તાર યસ, હા, એ તો જેમ જેમ જે અમે ચેક કરીએ છીએ આખા જે શહેરમાં।